ये हनुमंत बिराजे कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरू पधारो पवन कुमार सियावर रामचंद्र की जय। સીતા જે કરવાથી શોક અને કલંક દૂર થાય છે એ માર્ગ તું જલ્દીથી વિચાર. એવા ઉપાય કરીને કુળ આચારનું પાલન કર. જો કદાચ રામજી ના મને તો પણ હઠ કરીને તેમને વનમાં જતા પાછા વાળ અને હવે બીજી વાત ચલાવીશ નહીં. હે ભામિની, એટલું તો તું મનમાં નક્કી જાણ કે જેવી દશા સૂર્ય વિનાના દિવસની, પ્રાણ વિનાના શરીરની અને ચંદ્ર વિનાની રાત્રિની થાય છે તેવી જ દશા રામ વિનાની અયોધ્યા નગરીની થઈ જશે. જો કે સખીઓએ આ પ્રમાણે ઘણી રીતે શિખામણો દીધી જે સાંભળવામાં મીઠી તથા પરિણામે તથા હિતકારી હતી. તો પણ કુટિલ કુબ્જાએ ભણાવી રાખેલી કૈકેયી એકની બે ના થઈ અને તે શિખામણ જરા પણ કાન પર લીધી નહીં. ઉત્તર તો ના દીધો પણ વધારામાં તે દુસ્સાહ રોષથી રૂક્ષ થયેલી કૈકેયી જેમ ભૂખી વાઘણ મૃગોલીઓને જુએ તેમ તે સખીઓને જોવા લાગી. સખીઓ પણ કૈકેયીના આ રોગને અસાધ્ય ગણીને ત્યાં જ તેને છોડી દઈ મંદ બુદ્ધિવાળી તથા અભાગણી કહેતી ત્યાંથી ચાલી નીકળી. કૈકેયીને તો દેવ રાજ્ય કરતાં વગોવી છે. તેણે તો એવું કર્યું છે કે જેવું કોઈ પણ ના કરે. એ પ્રમાણે વિલાપ કરતાં અયોધ્યાના સઘળા સ્ત્રી પુરુષો કુચલવાળી કૈકેયીને કરોડો પ્રકારની ગાળો દેવા લાગ્યા. તેઓ જાણે વિષમ જવરથી ઘેરાયા હોય તેમ નિશાસા નાખવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હવે રામ વિના જીવવાની આશા કોને છે? જેમ પાણી સૂકાતા મત્સ્ય આદિ જળચર જંતુઓ વ્યાકુળ થઈ જાય તેમ રામના દુઃસહ્ય વિયોગથી પ્રજા વ્યાકુળ થઈ સઘળા પુરુષો અત્યંત ખેદને વશ થઈ ગયા. સ્ત્રી પુરુષો અત્યંત વિષેદને લીધે નિરાશ થયા છે. સ્વામી રામચંદ્રજી માતા કૌશલ્યાની પાસે ગયા. તેમનું મન તો પ્રસન્ન છે અને ચિંતામાં 4 ગણો ઉત્સાહ છે. હવે તો એવી શંકા પણ અસ્થાને છે કે રાજા ક્યાંક રાખી લેશે. શ્રીરામચંદ્રજીને રાજતિલકની વાત સાંભળી એક પ્રકારનો એવો વિષાદ થયો હતો કે બધા ભાઈઓને છોડીને મને જ શા માટે રાજતિલક? હવે તો માતા કૈકેયીની આજ્ઞા અને તેમાં પિતાની મૌન સંમતિ મળી એટલે હવે તે સંકોચ દૂર થઈ ગયો છે. હવે તો રામચંદ્રજી પેલા હાથી જેવું થયું છે. જેમ જુવાન હાથી બંધનમાંથી છૂટી વનમાં જવાનું થતાં હૃદયમાં અધિક આનંદ પામે તેમ રાજ્યમાંથી છૂટ મળી જાણી અને પિતાની વનમાં જવા માટેની ગંભીર આજ્ઞાને સાંભળી રામ હૃદયમાં અધિક આનંદ પામ્યા હતા. રામચંદ્રજીએ પ્રસન્ન અંતઃકરણથી 2 હાથ જોડી માતાના ચરણોમાં માથું નમાવતા માતાએ આશીષ આપતા તેમને છાતી સરસા ચાપ્યા અને ભૂષણો તથા વસ્ત્રોની નોછાવર કરી.
માતા વારંવાર રામચંદ્રજીના મુખને ચૂમવા લાગ્યા અને માતાના નેત્રોમાં સ્નેહના જળ ઉભરાયા તથા ગાત્રોમાં રોમાંચ થયો. રામને ખોળામાં લઈ પાછા છાતીએ લગાવ્યા. તે વખતે વાત્સલ્યને લીધે કૌશલ્યાને સ્તનોમાંથી મધુર દૂધ સ્રવવા લાગ્યું. જેમ રોનકને કુબેરજીની પદવી પ્રાપ્ત થાય ત્યારે જેવો આનંદ ઉત્પન્ન થાય તેવી જ કૌશલ્યાને રામનું આલિંગન મળતા પ્રેમ અને આનંદ થયો. આ આનંદ એવો થયો કે જે વર્ણવી શકાય નહીં. કૌશલ્યા પ્રેમપૂર્વક રામના સુંદર મુખને જોઈ મધુર વચન બોલ્યા કે, હે પુત્ર, હું તમારા પર બલિહારી જાઉં છું. આનંદ મંગળ કરનારું, પૂર્ણનું શીલની તથા સુખની પરાકાષ્ઠારૂપ અને અયોધ્યાને જન્મારાનો લાભ આપવા જેવી તૃપ્તિ આપનારું તમારું યુવરાજાભિષેકનું શુભ મુહૂર્ત ક્યારે છે તે કહો. જેમ અત્યંત તરસ્યા થયેલા ચાતક અને ચાતકી શરદ ઋતુમાં સ્વાતિ નક્ષત્રની વૃષ્ટિએ ઈચ્છે તેમ સર્વ નરનારીઓ અત્યંત ઉત્કંઠિત થઈને તમારા યુવરાજ્યાભિષેકને ઈચ્છી રહ્યો છે. હે પુત્ર, હું વારી જાઉં. તરત જ સ્નાન કરી લો અને મન ભાવતું કંઈક મીઠું જમી લો. હે ભાઈ, માતા બલિહારી જાય. ઘણું મોડું થઈ ગયું છે, માટે જમી લઈને પછી પિતાની પાસે જજો. જાણે સ્નેહરૂપી કલ્પવૃક્ષના પુષ્પો હોય એવા માતાજીના અત્યંત અનુકૂળ વચન સાંભળી તથા સુખરૂપી મકરંદથી ભરેલા રાજ્યરૂપી કમળ જોઈને પણ રામનો મનરૂપી ભ્રમર ભૂલ્યો નહીં. ધર્મને ધારણ કરનારા રામચંદ્રજી ધર્મનું સ્વરૂપ વિચારીને માતાની પાસે અત્યંત કોમળ વાણી બોલ્યા કે, હે પિતાએ મને વનનું રાજ્ય આપ્યું છે કે જેમાં મારું સઘળી રીતે મોટું કામ સિદ્ધ થશે. હે માતાજી, મનને પ્રસન્ન રાખીને મને આજ્ઞા ગો કે જેથી વનમાં જતા આનંદ મંગલ થાય. ભોળપણથી સ્નેહને વશ થઈને જરા પણ ગભરાશો મા. હે માતાજી, તમારા અનુગ્રહથી સર્વ રીતે આનંદ છે. હું 14 વર્ષ સુધી વનમાં રહી અને તે પ્રમાણે પિતાની આજ્ઞાનું પાલન કરી પાછો આવી તમારા ચરણોના દર્શન કરીશ. મનમાં લેશ માત્ર પણ ગ્લાનિને ન ધરશો. જો કે રામચંદ્રજીના વચનો નમ્ર અને મધુર હતા છતાં પણ માતાજીના હૃદયમાં બાણ જેવા લાગીને કષ્ટ દેવા લાગ્યા. એ શીતળ વાણી સાંભળીને માતાજી ભય પામ્યા અને જેમ વરસાદનું ઠંડુ પાણી પડવાથી જવાસો સુકાય તેમ સુકાઈ ગયા. હૃદયમાં કહી ન શકાય એવા કોઈ વિષાદ થયો અને જેમ સિંહોનો નાદ સંભળાવાથી મૃગ ભયભીત થઈ જાય તેમ ભયભીત થઈ ગયા. નેત્રોમાં જળ ભરાઈ જતા શરીર થરથર કાંપવા લાગવાથી નવા વરસાદના જળનું ફીણ ખાવાથી વિહ્વળ થયેલી માછલી હોય એવા દેખાવા લાગ્યા. કૌશલ્યા ધીરજ ધરી પુત્રનું મુખ જોઈ ગદગદ સ્વરથી વચન બોલ્યા કે, હે તાત, તમે એવો ઉપાય કરજો કે જેથી સર્વ પરિજનો જીવતા હોય તેટલામાં જ તમે આવીને તેઓને મળો. ગુરુજન, પરિજન અને ગામ તેઓને અનાથ કરીને સુખેથી વનમાં પધારો. હું વારી જાઉં.
આજ સર્વના પૂર્ણનો ફળ વીતી ગયો છે. તે વિપરીત ભયંકર કાળ પ્રાપ્ત થયો છે. કૌશલ્યા આ પ્રમાણે ઘણો વિલાપ કરી પોતાને અભાગણી સમજીને રામના ચરણોને વળગી રહ્યા. હૃદયમાં દુસ્સાહ અને દારૂણ દાહ વ્યાપતા તેમણે જે અનેક વિલાપ કર્યો તેનું મારાથી વર્ણન કરી શકાતું નથી. રામે માતાને ઉઠાડીને છાતીએ લગાવ્યા અને પછી કોમળ વચન કહીને ફરી સમજાવ્યા. આ સમયે સીતાજી રામને વનવાસ મળ્યાના સમાચાર સાંભળી વ્યાકુળ થઈ પોતાના આવાસમાંથી ઉઠીને સાસુની પાસે ગયા અને સાસુના ચરણ કમળમાં પ્રણામ કરી માથું નમાવી બેઠા. સાસુજીએ તેમને કોમળ વાણીથી આશીષ આપી સીતા પત્ની સાથે વનમાં જવા ધારે છે એવો અભિપ્રાય જાણી સીતાજીને અત્યંત સુકુમાર જોઈને કૌશલ્યા વ્યાકુળ થઈ ગયા. રૂપના સમૂહરૂપ અને પતિ ઉપરના પ્રેમને લીધે મહાપવિત્ર સીતાજી મુખ નીચું કરીને વિચારવા લાગ્યા કે પ્રાણનાથ વનમાં પધારવા ઈચ્છે છે તો હવે પ્રાણ સહિત શરીર કે એકલા પણ તેમાંથી કોણ પૂર્ણવાન છે? જે પૂર્ણવાન હશે તે રામચંદ્રજીનો સથવારો લેશે. કાં તો મારું પ્રાણ સહિત શરીર રામને સાથે જેને અને તેમ નહીં તો એકલા પ્રાણ તો જશે જ. વિધાતાના લેખની કશી ખબર પડતી નથી. બંને પૂર્ણવાન છે, એ એકલા પ્રાણ જ પૂર્ણવાન છે એવો વિચાર કરતાં કરતાં સીતાજી સુંદર ચરણોના નખથી પૃથ્વીને ખોતરવા લાગ્યા અને મધુર અવાજ કરવા લાગ્યા. તેમજ ઝાંઝર જાણે ભ્રમવશ થઈને તેમ વનમાં જેવો તો પણ અમારો ત્યાગ કરજો માં એવી ચરણોની પાસે વિનંતી કરતા હોય એવા જાણવા લાગ્યા. સીતાજીને સુંદર નેત્રોમાંથી આંસુ પડતા જોઈ રામના માતાજી બોલ્યા કે હે પુત્ર સાંભળો. આ સીતા કે જે અત્યંત સુકુમાર સાસુને તથા સસરાને તથા પરિજનોને વહાલા રાજાના શિરોમણી જનક રાજાના પુત્રી સૂર્યવંશમાં સૂર્યરૂપ મહારાજાના વહુ અને સૂર્યવંશરૂપી કૌરવોના વન પ્રફુલ્લિત કરવામાં ચંદ્રની ઉપમા ધરાવનારા તથા ગુણો અને રૂપના નિધાનરૂપ આપના પતિ છે. રૂપના સમૂહરૂપ અને ગુણોથી તથા શીલથી શોભી રહેલા આ સીતા જ્યારથી મારા પ્રિય વહુ થાય છે ત્યારથી મેં તેમને નેત્રની કીકી જેવા ગણીને પ્રેમથી પ્રાણ સમાન ગણીને રાખ્યા છે. જેમ ઘણા પ્રકારના લાડ કરીને રાખેલી અને સ્નેહરૂપી જળ સંચિતને ઉછેરેલી કલ્પવૃક્ષની લતા પુષ્પિત થઈને ફળ દેવાને લાયક થાય તે સમયમાં દેવ વિપરીત થઈ જાય, તેમ સીતાના પ્રફુલ્લિત થવાના સમયમાં મને પણ દેવ વિપરીત થયેલ જણાય છે. દેવ શું ધારે છે એ પરિણામ કોઈ પણ જાણવામાં આવતું નથી. આજ દિવસ સુધીમાં પલંગ, સિંહાસન, ખોળા કે હિંડોળાને છોડીને સીતાએ કઠોર પૃથ્વી પર પગ મૂક્યો નથી. જેમ સંજીવની ઔષધિને સંભાળવામાં આવે છે એમ તેમની સંભાળ કરતી રહું છું અને મેં તમને દીવાની વાટ સંકોરવા સરખું કામ પણ ચીંધ્યું નથી. હે રામચંદ્રજી, એવી સીતા આજે તમારી સાથે વનમાં આવવા ઈચ્છે છે તો હવે
તમે શી આજ્ઞા છે તે કહો. ચંદ્રના કિરણોના રસમાં રુચિ ધરાવનારી ચકોરી સૂર્યના રૂક્ષ કિરણોની સામે નજર પણ કેમ કરી શકે? વનમાં હાથીઓ, સિંહ તથા રાક્ષસો વગેરે દુષ્ટ પ્રાણીઓ ઘણા ફરતા હોય છે. હે પુત્ર, ઝેરી વૃક્ષની વાડીમાં સંજીવન મૂલી જેવી ઔષધિને દાખલ કરવી શોભે કે? કોળી, કિરાત અને ભીલોની કન્યાઓને જે વિધાતાએ વનને માટે સર્જેલી છે કે જેઓને વિષયનું સુખ જ્ઞાન જ હોતું નથી, જેઓ સ્વભાવ વીંછી તથા સર્પ આદિ પથારાના કીડાઓના સ્વભાવ જેવા કઠણ હોય, તેમને જ વનમાં કશો ક્લેશ હોતો નથી. કાં તો તપસ્વી લોકોની સ્ત્રીઓ વનને યોગ્ય હોય છે કે જેમણે તપને માટે સઘળા ભોગ છોડી દીધા હોય છે. હે પુત્ર, સીતા જે ચિત્રમાં આલેખા વાંદરાથી પણ ડરે છે તે વનમાં રહી શકે કેવી રીતે? માનસરોવરના સુંદર કમળ વનમાં ફરીને હંસકુમારી ગદા એવી પોખનારને લાયક ગણાય કે? આમ વિચારીને જેવી આજ્ઞા કરો તે પ્રમાણે હું સીતાને શિખામણ આપું. માતા કહે છે કે જો સીતા ઘેરે રહે તો તે મારા માટે મોટો આધાર બની જાય. રામે માતાને પ્રિય તેમજ શીલ અને સ્નેહના અમૃતને જેણે અંદર ભેળવ્યું હોય તેવી વાણી સાંભળી. વિવેકમય પ્રિય વચન કહીને માતાને સંતોષ આપ્યો અને પછી તે પોતે જ પ્રગટ રીતે સીતાને વનના ગુણ દોષ સમજાવવા લાગ્યા. માસ પારાયણ 14મો વિશ્રામ. રામચંદ્રજી માતાના સમીપ હોવાથી બોલતા સંકોચાતા હતા, તો પણ મનમાં વિપત્તિકાળનો વિચાર કરીને બોલ્યા કે હે રાજકુમારી, મારી શિખામણ સાંભળો, પણ મારા બોલવા ઉપરથી બીજું કંઈક સમજશો નહીં. તમારું મારું ભલું ચાહતા હો તો મારું કહ્યું માનીને ઘેરે રહો. મારી આજ્ઞા છે કે સાસુની સેવા કરો. સ્ત્રી તો ઘરમાં જ રહે તેમજ સર્વ રીતે સારું છે. સાસુ અને સસરાના ચરણ સેવા કરવાથી વિશેષ બીજો કોઈ ધર્મ નથી. હે સુંદરી, ભોળી, બુદ્ધિવાળી માતાજી, જ્યારે મારું સ્મરણ કરવાથી પ્રેમ વિહળ્ય થઈ જાય ત્યારે તેમ કોમળ વાણીથી જૂના ઇતિહાસ કહીને તેમને સાંત્વના આપજો. હે સુંદર મુખવાળા, હે સેંકડો સોગંદ લઈને ખરેખર કહું છું કે તમને મારા માતાજીને માટે જ ઘેરે રાખું છું. મારું કહ્યું માનવાથી વેદોક્ત અને જેમાં ગુરુ પણ સંમતિ આપે એવા ધર્મના ફળોને ક્લેશ ભોગવ્યા વિના જ પ્રાપ્ત કરશો. હઠ પકડવાથી ગલ્લવ મુનિને અને નિહુષ રાજાને ઘણો સંકટ વેઠવા પડ્યા છે. હે સુમુખી, હે ડહાપણના ભંડાર, સાંભળો. હું પણ પિતાશ્રીના વચનને સત્ય બનાવીને બહુ જ જલ્દી પાછો આવીશ. દિવસો જતા તો વાર પણ લાગતી નથી. હે સુંદરી, મારી આ